Mata. पीछे देख पीछे હું રવિવારના દિવસે મોબાઈલ ના ઠોઠિયા લઈને બેસી જાવ છો અઠવાડિયામાં એક રજા આવતી હોય એમાં મોબાઈલ લઈને બેસી જાય ક્યારેક અમને ટાઈમ અપાય सही बात है. મારી એરે લગ્ન કર્યા છે કે મોબાઈલ એરે मैं नहीं बताऊंगा. હારું હાલ તને આજ ટાઈમ આપું બસ હા હાલો હા હું બને વાલી દાળ ભાત મિકાસ યાર મારે દાળ ભાત નથી ખાવા એક કામ કરીને આજ પંજાબી બનાવી પંજાબી ખાવું છે? હમ હારું હાલ ઓકે હવે આપો હું કરીશ આ કપડા મૂકું છું. એક કામ કરીને ચા બનાવી દે હારું બનાવી દો મસ્ત હો, કડક ઓકે આ લ્યો તમારી કડક ચા વાહ 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 થેન્ક યુ આપો હા આ ચા અરે ગરમા ગરમ બટેટા પૌવા હોય ને તો ઓર મજા આવી જાય હો. હા લાવ લેતી લેતી આપો હા આ તો સાફ સફાઈ નથી કરતી આ તો જોતો ખરા કેટલું ચીકણું છે સાફ સફાઈ કરવાનું રાખો હારું હાલો હમણાં કરી નાખું છું अब देख तू अब तू गया बेटा अब तू गया देख એ આપો હા એક કામ કરીને માથામાં જરાક મસાજ કરી દે ને ઝીણું ઝીણું દુખે આજ સવારનું એ ઊભા થાવ ઊભા થાવ શું થયું હાલો ખરી ઊભા થાવ શું થયું ક્યાં જવું હાલો મારા હારે હાલો હાલ ક્યાં જવું છે હાલો ખરી આમ કે તો ખરી હાલો અહીંયા બેહો અહીંયા હા એટલે લગી ઊભા થતા નહીં અને આ લ્યો મોબાઈલ પથારી ફેરવી નાખી રવિવારની તો रोम रोम भाइयों. લે લી તારું માથું નથી ઉતરું ના ના બે દી થયા તું માથું લઈને બેઠી જો કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી જો બહુ દુખે છે લે આ લે એક કામ કરું પેલા હું ડોક્ટરને ફોન કરું છું आप भी ठीक करके देता हूँ। હા હલો ડોક્ટર સાહેબ આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી થયા માથું દુખે છે હજી કાંઈ ઉતરું નથી તમે કામ કરો એને લેતા આવો આપણે એનો એમઆરઆઈ કરાવી નાખીએ હા એટલે જે હશે ની બધી ખબર પડી જાય હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે હા તો તમે આવી જાવ હા તો સારું હાલો તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં હા એ ઊભી થાય ને જા તું તૈયાર થા જા ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી કેવો રિપોર્ટ હવે એ ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કંઈક રિપોર્ટ કરવાનો છે તો હાલ ઝડપથી તૈયાર થઈ જાય એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હશે ને કા એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને અને દવાઈ લાવવી જોઈએ ને આ તો દવા તો લેવી જ પડે ને એમને થોડું કાંઈ સારું થાય ઓહો તો આમનું નહીં 12-13 હજારનો ખર્ચો પાકો અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા ના ના એ તો મારા માસીનો છોકરો છે એ થોડો કાંઈ ફી લે કાંઈ મફત બેઠા હોય ડોક્ટરની ફી તો હોય જ નહીં ડોક્ટર કેટલાક લે તપાસ કરવાની 1000 રૂપિયા હશે તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને અરે શરીર કરતા કાંઈ પૈસા કિંમતી છે જે ખર્ચો થવાનો છે એ થવાનો જ છે બરાબર તું હાલ ઝડપથી તૈયાર થઈ જા આપણે રિપોર્ટ કરાવતા ચાલ सही बात. એ સાંભળો ને હું એક કામ કરો ને તમે 15,000 રૂપિયા મને આપી દે ને મારું માથું ઓટોમેટિક ઉતરી જાય એટલે એ કઈ રીતે વળી એમાં એવું છે ને મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો તો એને ફોટો મોકલ્યો ને ત્યારથી મારું માથું દુખે છે એ તમને 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં તો મારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય જસુ 100 રૂપિયા આપો ને અહીંયા હું કઈ પૈસા છાપવાનું મશીન છે પૈસા ઝાડવા ઉપર બેઠા જઈ હોય તે 100 રૂપિયા આપો ને 500 રૂપિયા આપો નકરા પૈસા 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 બીજું કઈ આવડે છે કે નહીં નથી પૈસા જાઓ પ્લીઝ જસુ 100 રૂપિયા આપો ને હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું મારી પર દયા કરી મને 100 રૂપિયા આપો ને હું તમે કહો ને બધું કામ કરે તમે કહો એ જમવાનું બનાવી દે પણ એકવાર પ્લીઝ મને 100 રૂપિયા આપો ને તમારા ઘરવાળી ઉપર દયા કરો ને થોડી પ્લીઝ 100 રૂપિયા આપો ને વાળી ઓય શું છે 100 રૂપિયા દીધા છે કઈ માલ મિલકત ના મહેનત કરી દીધી અને 100 રૂપિયા કઈ તમે લૂંટાઈ નહીં જાવ હું કઈ અમીર નહીં થઈ જાવ અને 100 રૂપિયા લઈને કઈ ભાગીને જ જવાની અહીંયા જ શું દઈ દે તમારે 100 રૂપિયા ખાલી 100 રૂપિયા દીધા છે તો વર્તન એવું કરે જાણે આખી મિલકત તમે ન કરી દીધી હોય 100 રૂપિયા કઈ તમારા કોઈ ગુલામ ન થઈ જાય નોકર સમજો કઈ એમને
અરે એમ કહું છું ઈ નોટ ફાટલી છે. रुको जरा જસો 100 રૂપિયા આપણને વળી પણ તો પાટલો ને ફાડી નાખે. સોરી જસો આપણને મોય હાય જસો જો ને એવું કરો તો ક્યાં જાવ છો 100 રૂપિયા દ્યો. લે. હાલે આપુ હું જાઉં છું, તું આવજે ઝડપથી કામ પતાવીને. હા તમે જાઓ, આ બધું કામ પતાવીને હમણાં આવું જ છું. હા લા હજી આવી ની શું કરે નીચે. आप ठीक करके देता हूँ. હાલો હાલની ઝડપથી શું કરશો? એ સનક્રીમ લગાવું છું તો બસ 5 મિનિટમાં જ આવી. હવે એમાં હું સનસ્ક્રીન લગાવવાના હોય? ઝડપથી હાલ તું. મારી ફિરકી કોણ પકડે ભાઈ અહીં તો? એ તમને ન ખબર હોય, આ બધું લગાવવું પડે અમારે. ભૂત જેવી હજી આવી ની, એની વાહે પતંગ કપાઈ ગઈ મારી. શું કરસ હજી આ? अब देख तू. હાલો હું કરશો? હાલની હાલની તારી વાહે આ પતંગ કપાઈ ગઈ મારી. એ આવું છું બાપા, તમારે હારું મમરા ને લાડવા ને સેવડો ને નાસ્તો બધું કાઢું છું. લા ભાઈ નથી કરવો મારો નાસ્તો. તું ઝડપથી ઉપર આવીને તું ફિરકી પકડ મારી. તું આમને છે ને ઉતરાણ પૂરી કરી દે મારી. જો આવું જ છું, ઘડીક વાર નાના છોકરાના હાથમાં પકડાઈ ગયો ફિરકી. रुको जरा सबर करो એટલે આ ચશ્મા ને ટોપી ભૂલાઈ ગયા. લે તમે કાનેથી ઉતરી ગયા, હું આ બધું લઈને આવતી જ હતી. હું આવતી હતી, કેટલા ફોન કર્યા તને, આવતી આવતી કરીને 12 વગાડી દીધા. તારી વાહે કેટલી પતંગ કપાઈ ગઈ મારી. આખા ઉતરાયણની પથારી ફરી ગઈ, ઉતરાયણ પૂરી થઈ ગઈ. હાલ હવે નીચે ઊંધિયું કાઢ. कौन है बे? अब ये कौन है बे મારે કઈક ખાવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. 2 દિવસ ત્યાં કાંઈ નથી ખાધું. મારે કઈક ખાવાનું આપો, તમને સ્વર્ગમાં જગ્યા મળશે. હે તો રોડ ઉપર જેટલી હોટલો છે ને આજથી બધી તારી જા, જેટલું ખાવું એટલું ખાઈ લેજે. તો હે મારી હોટલો બધી હું તમારા બાપાની છે કે દાનમાં આપવા મળ્યા છો? તો સ્વર્ગ હું તારા બાપાનું છે? બધું બુકિંગ કરવા માંડ્યો હતી. बड़े खतरनाक लोग हैं જસો इसको कहीं देखा है. अबे साले મારા બાન ફોન આવ્યો હતો. તો એમાં હું નવી નવાઈ છે? એ તો રોજ આવે, સૂરજ ઉગે પેલા તો એનો ફોન આવે. कंट्रोल मजनू મારા બા અઠવાડિયું આટો મારવા બોલાવે છે. ક્યાંય નથી જવાનું. પછી અઠવાડિયું અમારે હું ભટકવાનું. લે હું 1 વર્ષથી અમારા બા પાસે ગયો જ નથી. તો હું નથી ગયો મારા બાપ પાસે 1 વર્ષ થયા. મેં કીધું તને મારા બાપ પાસે જવું છે એમ. લે હું તો તમારા ઘરમાં પૈણીને આવી છું, તમે થોડાક પૈણીને આવ્યા છો. બધાય પૈણીને આવે, ક્યાંય નથી જવાનું. કીધું ને 1 વાર, લપ કરીમાં ખોટી જા. रुको जरा सबर करो એ હું તમને શું કહું, તમે હા પાડો કે ના પાડો? હું તો મારા બાન ત્યાં જાય, તમારે જવા દેવી છે નહીતર. નકર હું નકર એટલે હું ધમકી મારસ તું? હું કરી હું લઈ તું? નથી જવા દેવી. લે તાર થાય કર લે જા. मारूंगी तुझे बालों से पकड़ के चोटी से घसीटते हुए बीच बाजार लाकर तुझे मारूंगी. तुझे घुमा घुमा कर मारूंगी, गिरा गिरा कर मारूंगी, दौड़ा दौड़ा कर मारूंगी, भगा भगा कर मारूंगी, जूता भिगो के मारूंगी, सैंडल तोड़ के मारूंगी, सहेलियां छोड़ के मारूंगी, दोनों हाथों से मारूंगी. हाथ थक गए ने तो लातों से मारूंगी, और अगर पैर थक गए तो बातों से मारूंगी. इतना मारूंगी कि दर्द भी कंफ्यूज हो जाएगा कि किस किस हड्डी पर किस किस चोट पर ध्यान दूं.